સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને. સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણા એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું. એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 એકમ 3 છે, વિષય આપણે સામાજિક વિજ્ઞાન. એકમ નામ છે નાગરિકતા. પ્રથમ સત્ર છે. આપણે પ્રશ્ન જોઈએ પહેલો. આપણા સંપર્કમાં આવનારી પ્રથમ સામાજિક સંસ્થા કઈ છે? જવાબ કુટુંબ. પ્રશ્ન બીજો. કુટુંબમાંથી આપણને શું મળે છે? જવાબ સંસ્કાર. પ્રશ્ન ત્રીજો. સંસ્કારિતા અને વ્યક્તિત્વ ઘડતરની ઉત્તમ શાળા કઈ છે? જવાબ કુટુંબ. પ્રશ્ન ચોથો. સમાજનું નાનામાં નાનું એકમ કયું છે? જવાબ કુટુંબ. પ્રશ્ન 5. કઈ સંસ્થાઓ મનુષ્યના વ્યક્તિત્વનું નિર્માણ કરવામાં મદદરૂપ થાય છે? જવાબ સામાજિક સંસ્થા. પ્રશ્ન 6. ચૂંટણીમાં મતદાન કરવા માટે નાગરિક પાસે શું હોવું જરૂરી છે? જવાબ ઓળખપત્ર. એટલે ચૂંટણી ઓળખપત્ર, ચૂંટણી મતદાર આપણે કાર્ડ કહીએ છીએ. પ્રશ્ન 7. ચૂંટણીમાં મતદાન ઓળખપત્ર એ કઈ બાબતમાં આધારભૂત દસ્તાવેજ ગણાય છે? જવાબ નાગરિકતાની. તમે કયા દેશના નાગરિક છો એમાં ખ્યાલ પડી જાય છે. પ્રશ્ન 8. ભારતના નાગરિકને કેટલા વર્ષની ઉંમરે મતદાન કરવાનો અધિકાર મળે છે? જવાબ 18 વર્ષની ઉંમરે. પ્રશ્ન 9. ભારતનું નાગરિકત્વ મેળવવાની કેટલી રીતો છે? જવાબ 2 રીત છે. પ્રશ્ન 10. ભારતમાં પરદેશીઓને કયો હક મળતો નથી? જવાબ ચૂંટણીમાં ઊભા રહેવાનો. પ્રશ્ન 11. બંધારણ પ્રમાણે ભારતના દરેક નાગરિકને કોની નાગરિકતા જ અપાયેલ છે? જવાબ ભારતીય સંઘની. પ્રશ્ન 12. નીચેના પૈકી કયા સંજોગોમાં ભારતનો નાગરિક ભારતનું નાગરિકત્વ ગુમાવે છે? જવાબ જો તે દેશદ્રોહનો ગંભીર ગુનો કર્યો હોય તો તે નાગરિકતા ગુમાવી બેસે છે. હવે આપણે જોઈએ એકમ 4. એકમ નામ છે માનવ જીવનની શરૂઆત. પ્રશ્ન પહેલો. ભારતીય ઉપખંડમાં આશરે કેટલા વર્ષોથી માનવ વસ્તીના અવશેષો જોવા મળે છે? જવાબ 20 લાખ પૂર્વે. પ્રશ્ન બીજો. અન્ન સંગ્રાહક તબક્કો કયો ગણાય છે? જવાબ આદિ પાષાણ યુગથી. પ્રશ્ન ત્રીજો. અન્નનું ઉત્પાદન તરીકેનો તબક્કો કયો ગણાય છે? જવાબ નૂતન પાષાણ યુગ. પ્રશ્ન ચોથો. કોની શોધમાં આદિમાનવ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો હતો? જવાબ ખોરાકની શોધમાં. પ્રશ્ન 5. આદિમાનવના પ્રારંભિક જીવનની મોટા ભાગની માહિતી શેના પરથી મળે છે? જવાબ ઓજારો પરથી. પ્રશ્ન 6. આપણા જીવનમાં ઝડપ અને સરળતા શેનાથી આવ્યા છે? જવાબ ચક્રની શોધથી, એટલે પૈડાની શોધથી. પ્રશ્ન 7. માનવ જીવનની સૌથી ક્રાંતિકારી શોધ કઈ છે? જવાબ ચક્રની. પ્રશ્ન 8. કયા પ્રકારના ઓજારો આદિમાનવના જીવન માટે ઉપયોગી હતા? જવાબ પથ્થરના. પ્રશ્ન 9. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના દક્ષિણ ભાગની ગુફામાં
કોના ચિત્રો જોવા મળે છે? જવાબ જંગલમાં રહેતા પશુઓના, એટલે જંગલી પશુઓના. પ્રશ્ન 10. નર્મદાના ખીણ પ્રદેશમાં આવેલી કોની ગુફાઓમાં આદિમાનવનો વસવાટ હોવાના પુરાવા મળ્યા છે? જવાબ ભીમબેટકાની. પ્રશ્ન 11. નદીના કિનારા પ્રદેશો કયા પાષાણ યુગના લોકોના આશ્રય સ્થાનો હતા? જવાબ લઘુ. પ્રશ્ન 12. આશરે લગભગ કેટલા વર્ષ પહેલા દુનિયાના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું? જવાબ 12,000 વર્ષ પહેલા. પ્રશ્ન 13. મહાનદીના પ્રદેશના અમરાપુરમાંથી કયા યુગના પ્રાણીઓના હાડકાના ઢગલા અને દટાયેલા મૃતદેહો મળી આવ્યા છે? જવાબ લઘુ પાષાણ યુગના. પ્રશ્ન 14. ઈસવીસન પૂર્વ કઈ સદીના મધ્યની આસપાસના લોકો કાચી ઈંટોના મકાનોમાં રહેતા હતા? જવાબ ચોથી. પ્રશ્ન 15. ઈસવીસન પૂર્વ ચોથી સદીના મધ્યની આસપાસના સમયમાં કઈ ધાતુની કળા વિકસેલી જણાય છે? જવાબ કાંસાની. પ્રશ્ન 16. આદિમાનવનું જીવન અંગેનું જ્ઞાન વધતું ગયું તેમ તેનું શું થતું ગયું? જવાબ સામાજિકરણ. પ્રશ્ન 17. આદિમાનવની ચતુરાઈમાં વધારો થતાં તેનામાં શેનો વિકાસ થયો? જવાબ કૌશલ્યનો. હવે જો એકમ 5. એકમનું નામ છે આપણું ઘર પૃથ્વી. એમાં જો પ્રશ્ન આપણે પહેલો, પૃથ્વીની સપાટી ઉપર બરાબર મધ્યમાં દોરેલી આડી રેખાને શું કહેવાય છે? જવાબ અયનવૃત્ત. પ્રશ્ન બીજો, વિષુવવૃત્તથી 23.5 અંશ ઉત્તરે આવેલ આડી રેખાને શું કહેવાય છે? જવાબ કર્કવૃત્ત. પ્રશ્ન ત્રીજો, વિષુવવૃત્તથી 23.5 દક્ષિણે આવેલી આડી રેખાને શું કહેવાય છે? જવાબ મકરવૃત્ત. પ્રશ્ન ચોથો, વધતા ઓછા સૂર્યપ્રકાશ અને ગરમી ઠંડીના આધારે પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ એમ દરેક ગોળાર્ધને કેટલા કટિબંધમાં વહેંચવામાં આવે છે? જવાબ 3. પ્રશ્ન 5. પૃથ્વી પર કુલ કેટલા ભૂમિખંડો આવેલા છે? જવાબ 7. પ્રશ્ન 6. પૃથ્વી પર કુલ કેટલા મહાસાગર આવેલા છે? જવાબ 4. પ્રશ્ન 7. કયો ખંડ સૌથી મોટો છે? જવાબ એશિયા. પ્રશ્ન 8. કયો મહાસાગર સૌથી મોટો છે? જવાબ પેસિફિક. પ્રશ્ન 9. કયો મહાસાગર સૌથી નાનો છે? જવાબ આર્કટિક. તો આ હતા ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના 3, 4 અને 5 પાઠના નાના પ્રશ્નો, એટલે MCQ, જે તમારા એક્ઝામ માટે અને પ્રિપેરેશન માટે અગત્યના બની રહે છે. જેથી જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ. આભાર.